ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જેમાં એકમ 1 તેના વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં ગ્રામર એટલે કે વ્યાકરણ વિભાગ આપ્યો છે. અને વ્યાકરણ વિભાગની અંદર સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, ત્યારબાદ સ્વર વ્યંજન અને જોડણી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પેજ નંબર 21 ઉપર એટલે કે 21 ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. તો સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો બોર્ડ વર્ક કર્યું છે. સમાનાર્થી પર્યાય શબ્દો કોને કહે છે? સમાનાર્થી પર્યાય શબ્દો કોને કહે છે? તો સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી પર્યાય શબ્દો કહે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સમાનાર્થી પર્યાય શબ્દો કોને કહે છે. સમાનાર્થી અને પર્યાય બંને શબ્દ એક જ છે. પર્યાય શબ્દ કહો કે સમાનાર્થી કહો, બંનેનો અર્થ એક જ થાય છે. તો સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી પર્યાય શબ્દો કહે છે. ત્યાર પછી સમાનાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે? બીજો ક્વેશ્ચન છે, સમાનાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે? હવે તે જોઈએ. તો તેમાં શું લખ્યું છે જુઓ. સમાનાર્થી શબ્દો જાણવાથી, સમાનાર્થી શબ્દો જાણવાથી આપણું શબ્દ ભંડોળ વધે છે. તો આપણું જે શબ્દ ભંડોળ છે, શબ્દોની જાણકારી, તે શું થાય છે? વધે છે, વધારો થાય છે. આપણી ભાષાની લેખન શક્તિ, આપણી ભાષાની લેખન શક્તિ એટલે કે લખવા માટેની શક્તિ અને વર્ણન શક્તિ વધે છે. લેખન શક્તિ અને વર્ણન કરવાની શક્તિ પણ વધે છે. એટલે કે કોઈ બાબતનું વર્ણન કરવું છે, કોઈ વસ્તુને લખવી છે, તો એમાં લેખન શક્તિમાં પણ વધારો થાય છે અને વર્ણન શક્તિમાં પણ વધારો થાય છે. ત્યારબાદ વિરોધી શબ્દ માટે જોઈએ. તો વિરુદ્ધાર્થી શબ્દો કોને કહે છે? વિરુદ્ધાર્થી શબ્દો કોને કહે છે? તો તેનો આન્સર છે વિરુદ્ધાર્થી અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. તેનો આન્સર થાય છે વિરુદ્ધાર્થી અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે? જેમ સમાનાર્થી શબ્દ શા માટે જાણવા જરૂરી છે, તેમ વિરુદ્ધાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે? તો તેનો આપણે આન્સર જોઈએ. વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા, વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા વિધેયમાંથી નિષેધ, વિધેયમાંથી નિષેધ એટલે હકારાત્મક. તો વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી શું કહ્યું છે? વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જરૂરી છે. તો હકારાત્મકમાંથી નકારાત્મક અને નકારાત્મકમાંથી હકારાત્મક એમ સમજવાનું છે. વિધેય એટલે હકારાત્મક. ફરીથી, વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા
જરૂરી છે. તો આ થયો તેનો આન્સર. તો સમાનાર્થી શબ્દ કોને કહે છે, એટલે કે પર્યાય શબ્દ કોને કહે છે? સમાનાર્થી શબ્દ શા માટે જાણવા જરૂરી છે? વિરુદ્ધાર્થી શબ્દ કોને કહે છે? વિરુદ્ધાર્થી શબ્દ શા માટે જાણવા જરૂરી છે? તો એ વિશે આપણે માહિતી મેળવી. તો હવે તમે પેજ નંબર 21 ઉપર ધ્યાન રાખો અને જે પણ કંઈ વાંચન કરું તે વાક્યને સમજવાનું છે અને ત્યારબાદ સમાનાર્થી શબ્દનું આપણે વાંચન કરીશું. તો બોર્ડ વર્ક જે કર્યું છે તે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. હવે જુઓ પેજ નંબર 21 પર નીચેના વાક્યો વાંચો. પહેલું છે, આફ્રિકાના એક મુલકમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. બીજું વાક્ય છે, આફ્રિકાના એક પ્રદેશમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. તો પહેલા વાક્યમાં મુલક શબ્દ નીચે ટીક કરો. મુલક, બીજા વાક્યમાં શું કહ્યું? પ્રદેશ. બાકી બધા જ શબ્દો એના એ છે. તો મુલકમાં અને પ્રદેશમાં એ શબ્દ વાપર્યો. ત્રીજું વાક્ય જુઓ, આફ્રિકાના એક વિસ્તારમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. હવે અહીંયા વિસ્તાર શબ્દ વાપર્યો છે. તો નીચે આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે શું લખ્યું છે. જુઓ, અહીં તમે જોઈ શકો છો કે વાક્ય 1માં મુલક શબ્દ પ્રયોજાયો છે. તો તમને ખ્યાલ આવી ગયો. તમારે અંડરલાઈન કરવાની મુલક શબ્દમાં, પ્રદેશ શબ્દમાં અને ત્રીજા વાક્યમાં વિસ્તાર શબ્દની છે, એટલે તમને ખ્યાલ આવે. વાક્ય બીજું જુઓ, પ્રદેશ અને વાક્ય 3માં વિસ્તાર શબ્દ પ્રયોજાયા છે. જ્યારે તમે સમાનાર્થી શબ્દો જાણતા હોવ ત્યારે કોઈ એક બાબતને જુદી જુદી રીતે રજૂ કરી શકો છો. સમાનાર્થી શબ્દ તમે જાણતા હો તો કોઈ એક બાબતને તમે અલગ અલગ રીતે રજૂ કરી શકો છો. તો અહીં અલગ અલગ રીતે રજૂ કરી તો સમાન અર્થ ધરાવતા શબ્દ વાપરીને 3 વાક્યો બનાવ્યા. એ કહેવા માંગે છે, જેમ કે સૂર્ય શબ્દના આદિત્ય, શું કહ્યું? જેમ કે સૂર્ય શબ્દના આદિત્ય, મિહિર, રવિ વગેરે જેવા સમાનાર્થી જાણતા હોવ તો તમારા જવાબ સૂર્ય શબ્દના આદિત્ય શબ્દ થાય, મિહિર થાય, રવિ થાય વગેરે જેવા સમાનાર્થી જાણતા હોવ તો તમારા જવાબ અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર, અર્થ વિસ્તાર એટલે કે કોઈ પણ પંક્તિ આપી હોય કાવ્યની પંક્તિ, તો તેને તમે સમજાવો, તેનું ભાષાંતર કરો અને તેને સ્પષ્ટીકરણ, સમજૂતી લખો. તો એ અર્થ વિસ્તારની અંદર પણ સમાન અર્થો વાપરવામાં આવે છે. જેવું વાક્ય તમારે બનાવવું હોય તેવો અર્થ તેની અંદર તમે શબ્દનો અર્થ લઈ શકો છો. તો અર્થ વિસ્તારની અંદર પણ કામમાં આવે છે. નિબંધમાં પણ એ શબ્દો તમારા ઉપયોગમાં આવશે. આદિમાં એટલે કે વગેરેમાં તેનો ઉપયોગ કરી શકો છો. તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીં તમારી કૃતિમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી આપ્યા છે. કેટલાક શબ્દોના સમાનાર્થી આપ્યા છે. આ જે સમાનાર્થી શબ્દો આપ્યા છે તે પાઠની કે પદ્યની બહારના નથી. આપણે આગળ જે 6 ચેપ્ટર ભણી ગયા તો એની અંદર આવતા જ શબ્દો લેવામાં આવ્યા છે. કોઈ બહારના શબ્દો છે નહીં. એટલે એ તમારા અભ્યાસક્રમમાં પુસ્તકથી બહારનું કશું પૂછાતું નથી. તો સમાનાર્થી આપ્યા છે. આ શબ્દોનો અભ્યાસ કરો. તો આ શબ્દોનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે વાંચન કરવાથી, લખવાથી તમને ખ્યાલ આવશે. તમારી ભાષાને વધુ સમૃદ્ધ બનાવો અને તમારે તમારી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવાની છે. જો આ તમે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દોને સમજશો, તમે વાંચન કરશો તો જોડણીની ભૂલો પણ તમે ક્યારેય નહીં કરો. અને તમારા ઉત્તરમાં લખાણમાં ઉપયોગ કરો. તમારા જે જવાબ છે એની અંદર લખાણ લખો છો ત્યારે તેનો ઉપયોગ કરો. તો હવે અહીંયા સમાનાર્થી શબ્દ આપ્યા છે તે આપણે જોઈએ. હવે અંતરિક્ષ શબ્દ છે.
જો અંતરિક્ષ શબ્દના કેટલા સમાન અર્થ છે એ આપણને આપ્યા છે. તમને આમાંથી જેટલા યાદ રહે છે એટલે તમે યાદ રાખી શકો છો. અંબર, આકાશ, આબ, ગગન, નભ અને વ્યોમ. તો આપણને વાંચન કર્યું હોય તો આપણને ખ્યાલ આવે કે આ શબ્દનો આ અર્થ થાય છે. કારણ કે તમારે વિકલ્પ પૂછાશે એટલે વિકલ્પમાંથી તમને તરત જ ખ્યાલ આવી જશે કે આપણો જવાબ સાચો સમાનાર્થી વિકલ્પમાં એના જેવો બીજો સમાન અર્થ કયો છે. ક્યારે તમે વાંચ્યું હોય, લખ્યું હોય ત્યારે. તો અંતરિક્ષ શબ્દના જે અર્થ આપ્યા છે એ આપણે વાંચી લેવાના. બીજો શબ્દ છે અંધકાર. તો અંધારું અને તમસ. અંધકાર શબ્દ છે તો અંધારું અને તમસ એ સમાનાર્થી શબ્દ છે. અકસ્માત, અચાનક, અણધાર્યું, એકદમ, એકાએક અને ઓચિંતું. તો આ બધા પણ તેના સમાન અર્થ છે. અક્ષી શબ્દ છે. આંખ, ચક્ષુ, ધગ, નયન, નેત્ર અને લોચન. અગ્નિ શબ્દ અનલ, પાવક, વહની, હુતાશન. અજવાળું છે તો ઉજાસ, પ્રકાશ. ઉજાસ, પ્રકાશ. તેજ પણ તમે લખી શકો. તેજ એટલે પણ પ્રકાશ થાય છે. અઢળક શબ્દ છે. અઢળક તો અતિશય. અઢળક એટલે અતિશય, અત્યંત, ખૂબ, પુષ્કળ. કયો શબ્દ છે? અઢળક. તો અઢળક શબ્દમાં અતિશય, અત્યંત, ખૂબ અને પુષ્કળ. અનુચર શબ્દ છે. અનુચર ચાકર, દાસ, નોકર અને સેવક. ચાકર, દાસ, નોકર અને સેવક. તો એ સમાન અર્થ ધરાવે છે. અભરખો. અભરખો એટલે અભિલાષા. અભરખો એટલે અભિલાષા, ઈચ્છા, કામના, કોડ. આ બધા શબ્દ એના થાય છે સમાન અર્થ ધરાવનારા. દાખલા તરીકે તમને શબ્દ આપ્યો છે અભિલાષા. અભિલાષા શબ્દ આપ્યો છે અને એનો સમાન અર્થ ધરાવતો શબ્દ નીચેના વિકલ્પમાંથી શોધવાનો છે. તો એમાં ઈચ્છા લખ્યું હોય, બીજા 3 ખોટા છે, પણ ઈચ્છા લખ્યું હોય તો તમે તેને ટીક કરી શકો. તો ઈચ્છા આપણો સાચો જવાબ કહેવાય. એટલે કે આ બધા જ સમાન અર્થ ધરાવનારા શબ્દો છે. અભિલાષા, અભિપ્સા, આકાંક્ષા, ઈચ્છા, એષ્ણા, કામના, મનોરથ, સ્પૃહા. આ બધા જ તેના સમાનાર્થી અર્થ છે. અમી શબ્દ છે. અમી એટલે અમૃત, પિયુષ અને સુધા. તો અમી એટલે અમૃત, પિયુષ, સુધા. અમીર. હવે અમીર શબ્દ છે તો એ તો તમને આવડે જ. તવંગર, ધનવાન, ધનિક, પૈસાદાર. સમાન અર્થ ધરાવે છે. તો તવંગર, ધનવાન, ધનિક, પૈસાદાર. ત્યારબાદ અરવિંદ શબ્દ છે. અરવિંદ તો ઉત્પલ, કમળ, પંકજ, પદ્મ, પુંડરીક અને રાજીવ. તો આ શબ્દ સમાન અર્થ ધરાવનારા. અવાજ શબ્દ છે. ઘોષ એટલે અવાજ, નાદ, નિનાદ, ર. તો આ પણ સમાન અર્થ ધરાવનારા શબ્દ થયા. અસુર શબ્દ છે. તો અસુર એટલે દાનવ. તો દાનવ, દૈત્ય અને રાક્ષસ. અસુર એટલે દાનવ, દૈત્ય અને રાક્ષસ. આદિત્ય શબ્દ છે. તો આદિત્ય એટલે ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય. સમાન અર્થ ધરાવનારા ભાનુ, મિહિર, રવિ, સૂરજ અને સૂર્ય. આબરૂ શબ્દ છે. કીર્તિ, ખ્યાતિ, નામના, શાક. આબરૂ શબ્દના સમાન અર્થ ધરાવનારા શબ્દ કયા છે? તો કીર્તિ, ખ્યાતિ, નામના અને શાક. આવાસ શબ્દ છે. ઘર, નિકેતન, નિવાસ, ભવન, વાસ અને સદન. તો આવાસ એટલે ઘર, નિકેતન, નિવાસ, ભવન, વાસ અને સદન. ઉદ્યમ શબ્દ છે. ઉદ્યમ પુરુષાર્થ, મહેનત
અને શ્રમ. ઉદ્યમ એટલે પુરુષાર્થ, મહેનત અને શ્રમ. ઉર શબ્દ છે તો ઉર એટલે કાળજું, દિલ, હૃદય, હૈયું અને હૈડું. કંગાળ શબ્દો ગરીબ, દરિદ્ર, દીન, નિર્ધન અને રંગ. કાયા શબ્દ છે તન, દેહ અને શરીર. તન, દેહ અને શરીર. કિરણ શબ્દ તો રશ્મિ, કર. કિરણ એટલે રશ્મિ અને કર. ઘાસ શબ્દ તરણું અથવા તૃણ એટલે ઘાસ શબ્દ થાય છે. ચંદ્ર ઇન્દુ, મયંક, શશાંક, શશી, સુધાંશુ, સુધાકર અને સોમ. ફરીથી ઇન્દુ, મયંક, શશાંક, શશી, સુધાંશુ, સુધાકર અને સોમ. ચોખ્ખું શબ્દ છે નિર્મળ, વિમલ, વિશુદ્ધ, સાફ અને સ્વચ્છ. જંગલ તો અરણ્ય, કાનન, રાન અને વન. અરણ્ય, કાનન, રાન અને વન. જનની શબ્દ છે મા અથવા માતા. જવનિકા શબ્દ છે પડદો અથવા ચક. જવનિકા એનો અર્થ આપ્યો છે તો પડદો અથવા ચક. તમામ શબ્દ છે બધું, સંપૂર્ણ અને સર્વ. દરિયો શબ્દ અબધિ, ઉદધિ, જલધિ, વારી, વારિધિ, સમુદ્ર અને સાગર. તો આ દરિયો શબ્દના સમાનાર્થી છે. દાન શબ્દ સખાવત, ખૈરાત, ભેટ અથવા બક્ષિસ. દાન આપવું એટલે કે સખાવત, ખૈરાત, ભેટ કે બક્ષિસ. દેવ શબ્દ છે દેવતા અથવા સૂર. ધરતી શબ્દ અવની, ધરા, ધરિત્રી, પૃથ્વી, વસુંધરા, વસુધા, ભૂમિ, ભોમ અને ભોય. તો આ બધા તેના સમાનાર્થી છે. ફરીથી અવની, ધરા, ધરિત્રી, પૃથ્વી, વસુંધરા, વસુધા, ભૂમિ, ભોમ અને ભોય. પંખી શબ્દ છે ખગ, ખેચર, પક્ષી, વિહંગ અને વિહગ. એક વિહંગ અનુસ્વાર છે હ ઉપર અને આમાં વિહગ અનુસ્વાર વગર પણ બોલી શકાય. પથ્થર શબ્દ પહાણ, પાષાણ. પહાણ અથવા પાષાણ. પહાડ શબ્દ છે અદ્રી, ગિરી, નગ, પર્વત અને શેલ. પાણી શબ્દ છે ઉદક, જળ, તોય, નીર, વારી અને સલીલ. ઉદક, જળ, તોય, નીર, વારી અને સલીલ. ફૂલ શબ્દ છે કુસુમ, પુષ્પ, સુમન. કુસુમ એટલે પુષ્પ, કુસુમ ફૂલ, કુસુમ, પુષ્પ અને સુમન બધા જ એક જ છે, સમાન અર્થ ધરાવનારા. મબલક અતિશય, અત્યંત, ખૂબ અથવા પુષ્કળ. રાત શબ્દ છે નિશા, યામિની, રજની, રાત્રિ, વિભાવરી અને સરવરી. તો આ રાત શબ્દના સમાનાર્થી થયા. લોહી શબ્દ છે રક્ત, રુધિર અને સોણી. રક્ત, રુધિર અને સોણી. વૃક્ષ શબ્દ છે ઝાડ, તરુ, ધ્રુમ અને પાદપ. ઝાડ, તરુ, ધ્રુમ અને પાદપ. સુગંધ શબ્દ છે ખુશ્બો. સુગંધ એટલે ખુશ્બુ. પરિમલ, ફોરમ, મહેક, સૌરભ. સૂર્ય શબ્દ આદિત્ય, દિનકર, ભાનુ, ભાસ્કર, રવિ, સવિતા અને મિહિર. તો એ પણ સૂર્યના સમાનાર્થી થયા. ફરીથી સૂર્યના સમાનાર્થી આદિત્ય, દિનકર, ભાનુ, ભાસ્કર, રવિ, સવિતા અને મિહિર.
સોનું શબ્દ છે, કનક. સોનું એટલે કનક, કાંચન, સુવર્ણ અને હેમ. તો આ બધા તમારા પુસ્તકમાં સમાનાર્થી શબ્દ આપ્યા છે 21 પેજ અને 22 પેજ ઉપર. તો આમાંથી તમારે 10 સમાનાર્થી શબ્દ નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. તો આ બોર્ડ વર્ક કર્યું છે તે લખ્યા પછી તમારે સમાનાર્થી શબ્દ જે 21 અને 22 પેજ પર આપ્યા છે એમાંથી 10 શબ્દો નોટબુકમાં સારા અક્ષરે લખવાના. ભૂલ ન થાય તે રીતે. જોડણીની ભૂલો થવી જોઈએ નહીં. જ્યાં હસ્વઈ છે ત્યાં હસ્વઈ, દીર્ઘઈ છે ત્યાં દીર્ઘઈ, અસ્વઉ છે ત્યાં અસ્વઉ, દીર્ઘઉ છે ત્યાં દીર્ઘઉ, અનુસ્વાર હોય તો અનુસ્વાર. આ બધું ધ્યાન રાખીને સમાનાર્થી શબ્દ લખવાના છે. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ, જેની આપણે વ્યાખ્યા પણ જોઈ અને જાણવા કેમ જરૂરી છે તે પણ આપણે જોયું. તો તે જુઓ, નીચેના વાક્યો વાંચો. આ એક એવી જગ્યા છે જ્યાં નાના મોટા ગરીબ તવંગર સૌને આવવાનું હોય છે. આ એવી જગ્યા છે કે બધાએ આવવાનું હોય છે એવું વાક્ય આપ્યું છે. નંદન ભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી. એમણે જીવનમાં ટાઢ અને તાપ બંને વેઠ્યા હતા. તો અહીં આપણને વિરુદ્ધાર્થી શબ્દ જોવા મળે છે. આ વાક્યમાં વિરુદ્ધાર્થી શબ્દ આપ્યા છે. એટલે પહેલા વાક્યમાં નાના મોટા, તો એક નાના કહ્યું છે તો એનું વિરોધી મોટા કહ્યું છે. પછી બીજું એ પહેલા જ વાક્યમાં ગરીબ અને તવંગર, એ પણ આપણને વિરોધ કયો છે. બીજું વાક્ય છે એમાં લીલી અને સૂકી, તો લીલીનું વિરોધી સૂકી. ત્રીજા વાક્યમાં ટાઢ અને તાપ, ટાઢ અને તાપ. તો તમને ખ્યાલ આવી ગયો કે વિરોધી અર્થ કઈ રીતે. તો વાક્યમાં વિરોધી શબ્દ વપરાયા છે. હવે નીચે વાક્ય આપણે વાંચીએ. ઉપરના વાક્યો વાંચ્યા, તમને ખ્યાલ આવ્યો કે વાક્ય 1માં તો સૌએ આ જગ્યાએ આવવાનું હોય છે એવું કહ્યું હોત તો પણ અર્થ સમજાત. એવું કહ્યું હોત તો પણ અર્થ સમજાત. પણ અહીં નાના મોટા, અહીં શું કહ્યું છે કે નાના મોટા, ગરીબ તવંગર ઉમેરીને અર્થને વધુ સચોટ રીતે રજૂ કરવામાં આવ્યું છે. વધુ સચોટ રીતે અર્થને રજૂ કર્યો છે. આ સચોટતા આવી યોગ્ય રીતે પ્રયોજાયેલ અને આ સચોટતા યોગ્ય રીતે પ્રયોજાયેલ વિરુદ્ધાર્થીને કારણે તમે બીજું અને ત્રીજું વાક્ય વાંચો. હવે બીજું અને ત્રીજું વાક્ય તમે વાંચો એમ કહ્યું. તો લીલી સૂકી, લીલી અને સૂકી અને ટાઢતા ના વિરુદ્ધાર્થી દ્વારા જીવનના તમામ રંગો જોયા છે ની અસરકારક રજૂ થઈ છે. તો અસરકારકતા એ રજૂ થઈ છે. હવે નીચેનું વાક્ય વાંચો. હું ભલે ભણી નથી પણ મારા દીકરાને ભણાવીશ. હું ભલે ભણી નથી પણ મારા દીકરાને હું ભણાવીશ. આ વાક્યના નકારને દૂર કરવો હોય, નિષેધ વાચક વાક્યનું વિધેય વાક્યમાં રૂપાંતર કરવાનું હોય તો, એટલે કે નકારાત્મકમાંથી હકારાત્મક બનાવવાનું હોય તો એના માટે જુઓ, હું ભલે અભણ હોઉં. ભણી નથી એટલે આપણે કહી શકીએ કે અભણ. ભણ્યા નથી ટૂંકમાં આપણે લખવું હોય તો અભણ લખી શકીએ. તો હું ભલે અભણ હોઉં પણ મારા દીકરાને ભણાવીશ. મારા દીકરાને ભણાવીશ. તો અભણ એ નિષેધ છે અને ભણાવીશ એ વિધેય છે. હવે નીચેનું વાક્ય વાંચો. અત્યારે એ ગુજરાતી સમજે છે. અત્યારે ગુજરાતી સમજે છે પણ અશુદ્ધ બોલે છે. વાક્ય છે કે અત્યારે ગુજરાતી સમજે છે પણ અશુદ્ધ બોલે છે. આ વિધેય વાક્યને નકારમાં ફેરવવું હોય તો, હવે આ વિધેય વાક્ય છે એને આપણે નકારમાં ફેરવવું છે તો કઈ રીતે લખાશે તે પણ આપણને કહ્યું છે. જુઓ, અત્યારે ગુજરાતી સમજે છે પણ શુદ્ધ બોલતા નથી. તો અશુદ્ધનું વિરોધી શું થાય છે? ખ્યાલ આવી ગયો? શુદ્ધ. જો શુદ્ધ લખ્યું હોય તો અશુદ્ધ. તો આ થયો વિરોધી.
તમે જોયું કે વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા, વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા. વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે. શું કહ્યું? વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ ઉપયોગી નીવડે છે. તો આ રીતે વિરુદ્ધાર્થી શબ્દ આપણને ઉપયોગી નીવડે છે એમ સમજાવ્યું. આપણા ભાષા સામર્થ્યને વધારવા માટે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જોઈએ. તો ભાષા સામર્થ્ય વધારવું હોય, શબ્દ ભંડોળ વધારવું છે, તો આપણે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જરૂરી છે. આવા કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો નીચે મુજબ છે. કેટલાક વિશેષણો. અઘરું તો સહેલું. અહીં આપેલા છે પુસ્તકમાં વિરોધી શબ્દો. તો અઘરું છે તો એનો વિરોધી છે સહેલું. અબોલ તો બોલવું, વધારે બોલનારું. ઉછીનું તો રોકડું. ઉદ્યમી એટલે કે મહેનત કરનાર, તો આળસુ એ વિરોધી છે. કડવું તો મીઠું. ખરું તો ખોટું. નાનું તો મોટું. નૂતન તો પ્રાચીન, પુરાણું પણ કહી શકાય. પહેલું તો છેલ્લું. ભદ્ર તો અભદ્ર. મંગલ તો અમંગલ. મૂંગું તો વાચાળ. યોગ્ય તો અયોગ્ય. વિધવા તો સધવા. સરળ, કઠિન, સ્પષ્ટ, અસ્પષ્ટ. તો આ બધા થયા વિરોધી શબ્દો. તો વિધેયમાંથી નિષેધ અને નિષેધમાંથી વિધેય બનાવવા માટે તો વિરોધી શબ્દનો ઉપયોગ થાય છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વિરોધી શબ્દો, ત્યારબાદ સ્વર વ્યંજન વિશે અભ્યાસ કરીશું. તો અહીં આપણું લેક્ચર પૂરું થાય છે. તમારે સમાનાર્થી શબ્દો 10 લખવાના છે અને વિરોધી શબ્દો પણ 10 નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. એ પહેલાં તમારે જે બોર્ડ વર્ક કર્યું છે તે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું અને ત્યારબાદ સમાનાર્થી શબ્દો 10 લખવાના અને વિરોધી શબ્દો પણ 10 નોટબુકમાં સારા અક્ષરે લખવાના. ગુડ ડે.